ત્યારે રવાના કરી ઘરે જવા તૈયાર. અરે પણ એ લોકો અહીંથી ત્યાં થોડા ઉડીને આવવાના છે યાર. તમે તમારા આટલા બધા ચેકપોસ્ટો છે. ના ના સાહેબ, પણ ચેકપોસ્ટો આટલા બધા છે તમારા. એટલે બધા ચાલવા માંગે સાહેબ. એમાં એક કંટ્રોલ આપણી ગાડીઓ લઈ આવો, એમાં તમારી ગાડીઓ સાથે અમારી ગાડીઓ નહીં જાય આગળ, કોઈ માણસ આગળ નહીં જાય. આ બધા ઘરે જશે પછી તમારે આપણે એટલે તમે કેમ એવું અમારે ચાલવાનું છે ને? ચાલવું પડશે. ચાલો ભાઈ ચાલો. એટલે તમે કેમ અમારે કરવાનું છે? કેટલા ટાઈમમાં કેવું છો? ના ના વાત કરો. અહીંયા નવરા નથી, અમારે રજૂઆત કરવાની છે ભાઈ. રાતની પોલીસ ઘરે ઘરે મૂકી દે. પોલીસ નું આ કામ છે ભાઈ? નથી કામ પોલીસ નું. તમારે એલસીબી ને એલસીબી કાયદોની વ્યવસ્થાના ભાગરૂપે કાયદોની વ્યવસ્થાના ભાગરૂપે આટલા બધા કાર્યક્રમો કોઈ દિવસ અમે કાયદો નથી હાથમાં લીધો. સંવાદ કરીએ છીએ એટલે તમને એવું છે કે બધું કરી લડતું રોકી રાખો. ટીંગર ટોળી વાળી વાત નહીં કરતા. હા ભાઈ, હા અમે ટીંગર ટોળી વાળા સાહેબ વાત કરો. એ જશે. તમને આટલો બધો કોઓપરેટ કરીએ છીએ. અમને મેં કીધું ને તમારી આગળ. હા તમે કીધું, એ સૂચના આપી દીધી મેં. તમે સંકલન કરો, તમે સંકલન કરો. કોઈ જતું નથી. જવાનું કહો તો આપણે 4 જણ માણસ નહીં કહેવાય. મારી વાત સાહેબ, અમે જતા રહીએ પછી તમે ચાલો ચાલો આપણે ગાડીઓ મંગાવો. ચાલો ચાલો ચાલો. અરે સાહેબ ચાલો ને યાર, આટલો સહકાર આપીએ છીએ. કોઈ આવવાનું નથી. ચાલો ને તમે. તમારા એટલા બધા ચેકપોસ્ટ છે જ. એમને કહી દઈશ, મેં કહી દઈશ ગાડીઓ મંગાવો. ચાલો મેં સૂચના આપું છું. કોઈ નહીં આવે, મેં સૂચના આપું છું. ગાડીઓ બધી ઓલી સાઈડ રાખો ને બધાને મોકલી દો. તે ઓલી સાઈડ જતા ગાડીઓ આપણી, તમારી એક ગાડી આગળ રાખો, મારી વચ્ચે રાખો, તમારી પાછળ રાખો. ગાડીઓ મંગાવો. તમને ભરોસો ના હોય તો ગાડીઓ મંગાવો. ઓ ભાઈ ધીરે વાત કરું છું, બહુ ઉતાવળિયા નહીં થાવ તમે. હા અમે ગુમાવેલું છે. હા શાંતિથી. ને તમારે અહીંયા ચર્ચા કરે, આગળ આવીને વાત કરો. પાછળથી દોઢ આપણને કરો. અહીંયા સિનિયર અધિકારી વાત કરે છે, આને દોઢ આપણ છે તારી. હા તમે બીજા બધા હાથે વાત કરો. અહીંયા વચ્ચે આપસી નહીં નાખ્યા કરો. અહીંયા તમારી જમીન ગઈ હોય ને, તમારું ઘર તૂટતું તો તમને ભાન આવી જશે. અરે એ જ મુદ્દો છે. બીજો મુદ્દો જાય છે. તમે ઘરો તોડી નાખો એટલે અમારે હું ચલાવી લેવાનું છે. કોઈ નથી. એ જ મુદ્દો. તમારા ઘર તોડી નાખો ને અમે ચાલો. તમારી પોલીસ આજે પેલા નકલી પેલા બોગસ દાખલા બનાવ્યા છે આવકના જાતિના કારે પકડવાની. તમારે પર ટાઈમ નથી ને અમારા ઘરે રાતે તમે ફિલ્ડિંગ ભરો. બધું ચાલે છે. ચાલે છે ચાલે છે. ત્યાં તો તમારું પાનો ચૂકો પડે છે. ચાલે છે. પોલીસને મારે એકલા આગે નથી. આપણે જવાનું શાંતિ રાખવાનું. તમે બી એ નહીં કર્યા કરો. મેં વાત કરું છું, મેં વાત કરું છું. અમારો અવાજ ના નીકળવો જોઈએ એટલે તમે દબાવવા માંગો છો. હા મેં વાત કરું છું, મેં વાત કરું છું. એની જવાબદારી લેવી હોય તો આગળ મોકલો એને. नहीं तो फिर बीजा भी नहीं बोले ना. હા એને જવાબદારી લેવી હોય તો મોકલો આગળ. હા બસ એવી વાત નહીં કરવાની. તમે છે ને તમારા પર કેટલી મર્યાદા છે. તમારાથી નહીં થતું હોય હું વાત કરું. તમારાથી નહીં થતું હોય તો એસપી સાથે હું વાત કરું. લગાવો ફોન. મારો ફોન તો નહીં ઉઠાવે તમારો એસપી. તમે લગાવો. અરે લગાવો, એને ખબર છે શું થાય છે તે. તમે લગાવો. તમે લગાવીને વાત કરાવો ને. તમારી તો એટલી તો છે નથી. તમારાથી તો એક તમારા એ પાપડ નથી. આવેદન આપવું હોય તો આ બધાને અરે આવેદન આપવાનું છે અમારે. તો પછી આ બધાને કો જતા રહે. વાત કરો છો. તમારી પાસે તો ઓથોરિટી નથી તો પછી શું કરવા મારી હાથે ઝીક કરો છો? મોકલો ને તમારા સીઓ ને એસપી ને, એની હાથે વાત કરું. મેં છે નથી તમારા પર સત્તા તો. આ બીજી રિંગ મારું છું. હા એસપી ને, એને ગંભીરતા હોવી જોઈએ ને. એનું લશ્કર અહીંયા છે તો ખાધા પીધા વગર. અરે પણ ખાધા પીધા વગર અહીંયા મારા ધારાસભ્ય અમે લશ્કર ઉભું છે. ના ના એવું નહીં સાહેબ, પાસે જિલ્લો છે આખો. જિલ્લો છે. અરે ઘણા બધા એને ખબર હોવી જોઈએ. ઝૂંપડા તોડવા તારે રાતે તમને મોકલી આપે છે. એસપી સાહેબ કારનો ફોન કરું છું યાર. સાહેબ તમે કેમ આવું કરો છો? અહીંયા આખો લશ્કર અહીંયા બધું તમારું ઉભું છે મને રોકીને. અરે પણ સાહેબ આ લશ્કર 1 કલાકથી મેં કેમ વાત કરાવો એસપી સાહેબ હાથે મને વાત કરાવો. અમારે હવે 4 જણે જઈને આવેદન આપવાનું છે. નથી જવા દેતા. અમારે શું કરવાનું? અમારા અધિકારો નથી સાહેબ, અમારા અધિકારો નથી આવેદન પત્ર આપવાનું. તમે કહો, તમે કીધું પરવાનગી માંગો. અમે પરવાનગી માંગી, નથી મળી. ચાલો અમે 4 જણાવવા માંગીએ છીએ. તેમાં પણ આ લોકો મને સહકાર નથી આપતા એટલે અમારે શું? ના ના સાહેબ,
સાહેબ તમે આમની હાથે વાત કરો. આ ટીંગાટોળી કરવાની વાત કરે છે, અટકાવવાની વાત કરે છે, નહીં જવા દેવાની. આવી રીતના થોડી અમારે બેસી જવાનું છે કે સાહેબ? હે સાહેબ, અમે એટલો બધો કોઓપરેટ અમને કરીએ છીએ. મેં એટલે સુધી કીધું અમે 4 જ જણ ત્યાં સીઓ ને મળવા આવીએ છીએ. 4 આગેવાનો, 2 બહેનો છે. તો અમે આટલો બધો સહકાર આપતા હોય ને આવી ભાષામાં આ લોકો વાત કરે, અમારે શું કરવાનું સાહેબ? હા, મને વાત કરીને કહો સાહેબ.